સુરતના લીંબાયત વિસ્તારમાં આવનારા રમઝાન ઈદ અને ગુડી પાડવા તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સમાજના આગેવાનો અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લીંબાયત વિસ્તારમાં યોજાયેલી આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અને સહકાર આપવા અપીલ કરાઈ હતી. આ પ્રકારની બેઠકોનો મુખ્ય હેતુ વિવિધ સમાજ વચ્ચે એકતા અને ભાઈચારો જાળવી તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવાનું છે, તેમ પોલીસે જણાવ્યું હતું. આજે લીંબાયત પોલીસ સ્ટેશનમાં આવતા તહેવારોના અનુસંધાને શાંતિ સમિતિના તમામ સભ્યો અને વિસ્તારના નાગરિકોની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં મોટી સંખ્યામાં તમામ ધર્મોના વ્યક્તિઓને આપણી પોતાની હાજરી આપી તમામ પ્રકારના તહેવારો શાંતિપૂર્વક રીતે ઉજવાય, તમામ લોકોનો એમાં ફાળો રહે અને શાંતિ સમિતિના લોકોની સાથે એ લોકોનો સતત સંપર્ક રહે. એવી કોઈ પણ બાબત હોય જે કોમી એકતાને ભંગ કરતી હોય એવી સૂચના મળે તો તાત્કાલિક અમને સંપર્ક કરવા પણ સમજ કરવામાં આવી અને સાથે સાથે આવતા દિવસોમાં આ જનસંપર્ક છે વધુ સઘન બનાવવું, આવા પણ અમારા પ્રયાસો જે અમે હાથ ધરવાના છીએ એવી પણ સૂચના આપવામાં આવી. સાથે સાથે એક અપીલ પણ કરવામાં આવી તમામ જનતાને કે એવી કોઈ પણ ખોટી અફવા એમના ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને ધ્યાને મૂકી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અમને જણાવવાનું. તમામ લોકોનો સાથ સહકાર ની અમને ખાતરી આપેલી છે અને આ પ્રમાણેનું આજે એક આયોજન થયું હતું શાંતિ સમિતિનું અને લોકોનો ખરેખર બહુ સકારાત્મક વલણ જોવા મળ્યું. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.